વડિયા તાલુકાના ખેડૂતોની વ્યથા મોસમની મહેનત મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ગઈકાલે અમરેલી જિલ્લાના વડિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પલળી ગયા હતા, જેને લઈને ખેડૂતોએ કરેલી મહેનત અડે ગઈ છે। હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે તેને લઈને ગઈકાલે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો। આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં ઊભા રહેલા મગફળીના પાથરા પલળી ગયા છે। મગફળીના પાથરા પલળી જતાં જ ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી। મોંઘા ભાવનું બિયારણ, ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને અડે ગઈ છે। ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે। છેલ્લા 7 દિવસથી સતત વરસાદ નીકળતા જ ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા। ખેડૂતોને આશા હતી કે મગફળીના ભાવ સારા મળશે, પરંતુ અચાનક જ વરસાદ આવતા ખેતરમાં રહેલ તમામ મગફળીના પાથરા પલળી ગયા હતા અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું અને વરસાદના પાણીમાં પલળી ગયેલ મગફળી હવે કોઈ કામની નથી રહી અને માલઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી। આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવ્યું છે। અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કેક ધીમી ધારે તો કેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કપાસ, મગફળી, અન્ય ખેત જણસોને આ વર્ષે ખૂબ જ ફાયદો થયો હતો, પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડી જતાં જ ખેતરમાં રહેલા મગફળીના પાથરા પલળી જતાં જ મગફળીનો પાક બગડી ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકારને આ બાબતે સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કરિયા, વડિયા। આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડિયા, કુકાવા વડિયા તાલુકાના પ્રમુખ, આજે અમારા ઢુંડિયા પીપળિયાની અંદર સાહેબ ગઈ 5/9/2024 નો બપોર પછીનો 4 થી 6 નો વરસાદ અનળાધાર વરસવાથી જે આજ અમારે ખેડૂને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા। આજ એને વરસાદને હિસાબે આજ એ લોકોની એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આજ ખેડૂને 1 રૂપિયાનું વળતર આવે એમ નથી। આજ એને ખર્ચો કરવા માટે સમજી લો 15,000 નો ખર્ચો કરેલો છે વીઘે, અને આજે વીઘે એને કાંઈ હાથમાં આવવાનું નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની। તો સરકાર શ્રીને જેમ બને વહેલી તકે સર્વે કરવા વિનંતી છે। આજ અમે સરકાર શ્રી લગીન આ મેસેજ પુગાડવા અમે વિનંતી કરીએ છીએ, કારણ કે આ ખેડૂતનો દીકરો છે એ આજે સમજી લેજો કે આકાશી રોજી ધરાવે છે। જો શિયાળો, ઉનાળો અને ચોમાસું આજ બધું વળતર બધી વાવેતર કરે છે, પણ સમજી લેજો કે એને વળતર આપવું ન આપવું કુદરતના હાથની વાત છે। આજ નોકરી કરતો હોય, નોકરી હતો અને 30 દિવસનો મહિનો ફાઇનલ પગાર સાહેબ મળે છે, તો ખેડૂતના દીકરાને હું વાક છે તો ક્યારેક એની બરબાદી બેહી જાય છે। તો ખેડૂતો આત્મહત્યા કરે છે। આત્મહત્યા હું કામે કરવા જાય છે કે એની પણ બિચારા પાસે કોઈ ખાવાની કે ગદરવાની કોઈ આજે એની ક્ષમતા કુદરતે આપી નથી। એ માટે તો જેમ બને એમ સરકાર શ્રીને વિનંતી છે કે જેમ બને એમ તાત્કાલિક ધ્યાન દોરવા વિનંતી છે, કારણ કે બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે નથી આવતા। આજે 15 દી પછી સર્વે કરવા, તો ખેડૂતે ખેતર ખાલી તો ન રાખે, એ સાફ કરીને અને વાવેતર કરવાની તૈયારી કરે, તો તે પર સર્વે કરવા, તો પછી ખેતરમાં હોય હું તો સરકાર શ્રીને એ આપો કે ભાઈ પ્રૂફ કરીને અમે ફોટોગ્રાફ મોકલીએ તો એનું તમે માન્યતા રાખો। બસ આટલી અમારી ખેડૂત પ્રત્યે વિનંતી કરવામાં આવે છે। નામ છે જગદીશભાઈ ડાયાભાઈ ગુણા, ગામ ઢુંડિયા પીપળિયા। આ 6-7 દિવસ ત્યાં તડકો હતો એટલે મેં આ માંડવી ઉપાડી હતી, ઉગવા માંડી હતી, અને ઉપાડી એટલે આ વરસાદ આવ્યો બહુ, પાથરાને ડૂબતો જતો તો એવો વરસાદ બહુ આવ્યો અને આ બાટી ગઈ છે। હવે આમાં કાંઈ થાય એવું જ નથી ઢોર માટે કાંઈ નાખા જેવું કે નથી અમારે કાંઈ લીધા જેવું, આમાં હાવ બાટી ગયું છે। અને આ વડિયા આખા તાલુકામાં જ આ પોઝિશન આવી થઈ ગઈ છે। હવે આમાં કાંઈ નથી થાય એમાં, અને બહાર કાઢીએ તો આમાં હવે કાંઈ હાથમાં આવે એવું છે નહીં કાંઈ, તો એમાં મજૂરી પણ સડે એમ છે। ઢોરને કાંઈ હવે નાખા જેવું નથી। હવે ઢોર રાખવા એ કેમ ન રાખવા એ હવે જોવાય એવું નથી। 80 થી 90% બધા માંડવી ઉપાડ નાખી, 10-10, 15-15 વીઘાની આ માંડવી વાવેલી છે, અને પોઝિશન બધાની આ જ પરિસ્થિતિ છે। સરકાર જો આમાં કંઈક હવે પગલા ભરે તો કંઈક અમારું નિવારણ થાય। હવે બસ એટલું જ તમને વિનંતી છે।